નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી. મિત્રો, આપણે સોનગઢ નગરમાં ગણપતિ મંદિર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન આવેલું છે. આગળ ત્યાંના નીચેના ન્યૂઝ મૂક્યા હતા, ત્યાં દારૂઓની પાર્ટીઓ થાય છે. હવે આપણે ફોરેસ્ટ ખાતાના ટેકરા ઉપર આવી ગયા છે. આ જુઓ તમે, આ દારૂના ટીન 1, આ 2, આ બિયરના ટીન, આ બીજું, આ પાણીના બાટલા, આ ચાખણા, આ પોટલી, નાસ્તા, પડીકાના તમે આ જોઈ શકો છો, નિહાળી શકો છો. હવે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે એમ કહે છે, તો આ દારૂ ક્યાંથી આવે છે એ મને વિચાર આવે છે. બીજું કે આના ઉપર પોલીસ તંત્ર કઈ ધ્યાન નથી આપી રહી. આના પરથી સાબિત થઈ ગયું છે. તાપી જિલ્લામાં સોનગઢ નગરમાં પૂરતા પ્રમાણમાં દારૂ મળી રહ્યો છે, એ વાત આજે સાબિત થઈ ગઈ છે. જો ન મળ્યો હોત તો આવી રીતે આવી ધાર્મિક સ્થળે, અને આ પણ સરકારી છે, ફોરેસ્ટ ખાતાનું જે આ ટેકરો છે અહીંયા, ત્યાં જ દારૂઓની પાર્ટીઓ થાય છે, તો પોલીસ તંત્ર, સરકારી તંત્ર શું કરી રહી છે એ મોટો સવાલ આવે છે. અમે વારંવાર ન્યૂઝ આપ્યા છે, પણ અમારા ન્યૂઝથી કંઈ ફરક પડ્યો નથી. માટે કરીને પોલીસ તંત્રને કહેવામાં આવે છે કે આવા ધાર્મિક સ્થળોએ દારૂ પીવામાં આવતો હોય તો સદંતર બંધ થવો જોઈએ ને આપના દ્વારા કાર્યવાહી થવી જોઈએ. નમસ્કાર.